સૂર્ય અને અન્ય તારાઓમાં તાપ ન્યુક્લિયર સંધાન. સૂર્ય લગભગ 500 કરોડ વર્ષથી 3.8 ગુણ્યા 10⁻26 જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડની અંદર 3.8 ગુણ્યા 10⁻26 જૂલ ઉર્જાનું ઉત્સર્જન કરતો રહ્યો છે. આટલી બધી ઉર્જાનું ઉદ્ગમ ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે અજ્ઞાત હતું, પરંતુ ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસને અંતે તેની સમજૂતી મળી. ભારે ન્યુક્લિયસનું વિખંડન કરતા જેમ ઉર્જા ઉત્પન્ન થાય છે, તેમ તેનાથી ઉલટું કે બે હલકા ન્યુક્લિયસ નું ઊંચા તાપમાને સંલયન એટલે કે તેને ભેગા કરતા જે ન્યુક્લિયસ બને છે એ વખતે પણ વિપુલ માત્રામાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે. જેમ કે પ્રોટોન કે ડ્યુટેરોનમાંથી હિલિયમ બનાવાય છે. ત્યારે તે પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા જે છે એ સૂર્ય અને અન્ય તારાઓમાં પણ આ પ્રકારની તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા ચાલતી હોય છે. આ પ્રક્રિયાને પ્રોટોન પ્રોટોન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રોટોન પ્રોટોન ચક્રમાં કઈ કઈ પ્રક્રિયાઓ આવે છે તે જોઈએ. બે હાઇડ્રોજન ભેગા મળીને ડ્યુટેરોન બનાવે છે. એ વખતે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો કણ પણ ઉત્પન્ન થાય છે અને એ સિવાય 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થાય છે. હવે આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા મળીને બે ગામા કિરણોનું ઉત્સર્જન કરી 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. ડ્યુટેરોન એ બીજા હાઇડ્રોજન સાથે સંયોજાઈને હિલિયમ-2 તેમજ ગામા કિરણ મુક્ત કરે છે અને એ સાથે 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત કરે છે. આ જે પ્રક્રિયા છે તબક્કાવાર છે, પહેલા થઈ બીજી પછી ત્રીજી, એ રીતે આ જે પ્રક્રિયા છે એ ત્રણેય પ્રક્રિયા કુલ 2 વાર થાય છે અને અંતે ત્રીજી પ્રક્રિયા જે આ ત્રણેય પ્રક્રિયા 2 વાર થઈને અંતે હજી એક પ્રક્રિયા થશે, હિલિયમ-2 પ્લસ બીજો હિલિયમ-2 એકબીજા સાથે સંયોજાઈને હિલિયમ-2 બનાવે છે. એ સિવાય હાઇડ્રોજન મુક્ત કરે છે, બીજો હાઇડ્રોજન મુક્ત કરે છે અને 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા મુક્ત કરે છે. આ ત્રણેય પ્રક્રિયાઓ 2 વાર થશે. ત્યારબાદ આ પ્રક્રિયા જે નીચે દર્શાવી તે થાય છે. આ પ્રક્રિયાઓના પરિણામે આપણને અહીં 4 હાઇડ્રોજન અને અહીં આ જે પ્રક્રિયા પહેલી પ્રક્રિયા છે એ 2 વાર કરવામાં આવે તો 2 હાઇડ્રોજન ફરી પાછી બીજી વાર થશે એટલે કુલ 4 હાઇડ્રોજન થયા અને 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન આપણે ઉમેરેલો છે, ફરી પાછી 2 વાર પ્રક્રિયા થશે એટલે બીજો ઇલેક્ટ્રોન થશે એટલે કે 2 ઇલેક્ટ્રોન માંથી આપણને આલ્ફા કણ એટલે કે હિલિયમ, 2 ન્યુટ્રિનો અહીંયા એક જ હતો પણ એ પ્રક્રિયા 2 વાર થાય છે એટલે બીજી વાર પણ ન્યુટ્રિનો મળવાનો એટલે 2 ન્યુટ્રિનો તેમજ 6 ફોટોન એટલે ગામા કિરણો જે છે અહીંયા 2 ને 1 3 વાર ગામા કિરણો છૂટા પડ્યા પણ એ પ્રક્રિયા બંને પ્રક્રિયા 2 વાર થશે એટલે 2 ને 1 3 ગુણ્યા 2 વાર પ્રક્રિયા થવાથી 6 ગામા ફોટોન ગામા કિરણો અથવા તો ફોટોન ઉત્પન્ન થાય છે. હવે આપણે ઉર્જા જોઈએ તો અહીંયા 0.42, 1.02 અને 5.49 જે ઉર્જા છે એ એક વખત પ્રક્રિયા થશે ત્યારે તો ઉત્પન્ન થશે, બીજી વખત પ્રક્રિયા થશે ત્યારે પણ ઉત્પન્ન થશે. આમ કુલ
2 ગુણ્યા 0.42 વત્તા 2 ગુણ્યા 1.02 વત્તા 2 ગુણ્યા 5.49 અને વત્તા જે ચોથી પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થઈ એ 12.86 એ પ્રક્રિયા તો એક જ વાર થશે, ઉપરની 3 બે વાર થશે. આથી આ ઉપરની 3 પ્રક્રિયામાં જે ઉર્જા મુક્ત થઈ એને મેં 2 વડે ગુણી કાઢ્યા છે અને સરવાળે આપણને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે છે. આ ઉપરાંત તારાઓમાં ઉદ્ભવતી ઉર્જા માટે એક બીજી કાર્બન નાઇટ્રોજન ચક્રીય પ્રક્રિયા પણ સૂચવવામાં આવી છે. સૂર્યના કેન્દ્રીય ભાગમાં બધો જ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન દહન પામીને હિલિયમમાં ફેરવાય છે. આમ સૂર્યના ગર્ભમાં રહેલો બધો જ હાઇડ્રોજન દહન પામીને જ્યારે હિલિયમમાં બની જશે એ માટે હજી 500 કરોડ વર્ષ લાગે તેમ છે. ત્યારબાદ હાઇડ્રોજનનું દહન બંધ થઈ જશે. હાઇડ્રોજન છે બધો જ હાઇડ્રોજન એ હિલિયમ બની જશે, પછી હાઇડ્રોજનનું દહન થશે નહીં અને સૂર્ય ઠંડો પડી જશે. સૂર્ય ઠંડો પડશે પણ પોતાના ગુરુત્વાકર્ષણની અસરને કારણે એ ઠંડો પડેલો સૂર્ય જે છે એ સંકોચાવા લાગશે. આ રીતે આથી વળી પાછું તેનું કેન્દ્રીય ભાગનું જો એ સંકોચાશે તો કેન્દ્રમાં બધો દ્રવ્ય ભેગું થશે અને એ જે દ્રવ્ય છે એનું તાપમાન સંકોચનને કારણે વધશે અને બાહ્ય આવરણ ફરીથી વિસ્તરણ પામશે. અને આથી સૂર્ય રેડ જાયન્ટમાં પરિવર્તન થઈ જશે. ફરીથી જો એનું તાપમાન 10⁸ કેલ્વિન જેટલું થશે અને હવે હિલિયમનું જે દહન થશે, પહેલા હાઇડ્રોજનમાંથી હિલિયમમાં ફેરવાયું, હવે હિલિયમનું દહન થઈને તે કાર્બન બનશે. તેવા તારાની હજી આગળ ઉત્ક્રાંતિ થઈ હજી ઊંચું તાપમાન જશે અને બીજી સંલયન પ્રક્રિયાઓ વડે આ જે છે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે, હજી બીજી ઘણી સંલયન પ્રક્રિયાઓને કારણે આપણને બીજા નવા તત્વો મળી શકશે. આગળ આપણે જે સૂર્યની તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા જોઈતી તેના વિશે વિશ્વના જુદા જુદા દેશોમાં અભ્યાસ કરવામાં આવે છે. ભારતની અંદર તે અમદાવાદ નજીક ભાટ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ એટલે કે IPR ચાલી રહ્યું છે. સૂર્ય સંપૂર્ણ રીતે પ્રોટોન્સનો બનેલો છે તેમ ધારો. સૂર્યમાં થતી પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં જ્યારે 4 પ્રોટોન્સ ભેગા મળીને 2 હિલિયમ-2 બનાવે છે ત્યારે પ્રોટોન દીઠ ઉત્પન્ન થતી ઉર્જા 6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સૂર્યનો કુલ પાવર આઉટપુટ 3.9 × 10⁻²0 વોટ લો. જો આ પાવર આઉટપુટ અચળ રહેતો હોવાનું ધારીએ અને સૂર્યનું દળ 2 × 10⁻30 કિલોગ્રામ લઈએ તો સૂર્યને સંપૂર્ણ પરિચય હિલિયમ-2 ના કણોમાં ફેરવાઈ જતા કેટલો સમય લાગશે? પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ અને 1 વર્ષ બરાબર 3.16 × 10⁻7 સેકન્ડ. હવે 1.67 × 10⁻27 કિલોગ્રામ હશે તો આપણે કહીશું કે 1 પ્રોટોન હશે એટલે એનું એટલું દળ છે. અહીંયા દળ આપેલું છે 2 × 10⁻30 તો 2 × 10⁻30 કિલોગ્રામ દળ હશે તો કેટલા પ્રોટોન હશે? તો 2 × 10⁻30 ના છેદમાં 1.67 × 10⁻27 આથી 1.2 × 10⁻57 પ્રોટોન્સ આપણને મળે. એનો આઉટપુટ કેટલું આપણને આપ્યું છે? તો આઉટપુટ જે છે એ 2 × 10⁻3.9 અહીંયા આગળ આઉટપુટ આપણને 3.9 × 10⁻26 આપ્યું છે તો 3.9 × 10⁻26 જૂલ પ્રતિ સેકન્ડ આપેલું છે. હવે એક પ્રોટોનને મળતી ઉર્જા 6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એક પ્રોટોનને મળતી ઉર્જા
6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં ફેરવીએ તો 6.7 ગુણ્યા 10⁶ મેગા હોવાથી ઇલેક્ટ્રોન એટલે 10⁻1.6 ગુણ્યા 10⁻19 જૂલ આપણને મળી ગઈ. હવે જો 1 સેકન્ડની અંદર નાશ પામતા પ્રોટોન છે એની સંખ્યા હું n કહું તો એની પાસે ઉર્જા કેટલી હોય? n ગુણ્યા એક પ્રોટોન પાસે એટલી હોય તો n 1.7 ગુણ્યા 6.7 ગુણ્યા 10⁶ 1.6 ગુણ્યા 10⁻19 જેટલી એક પ્રોટોન પાસે ઉર્જા હોય તો n પ્રોટોન પાસે n ગુણ્યા આ સંખ્યા કરી એટલી તો n ગુણ્યા 6.7 ગુણ્યા 10⁻6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 આના બરાબર એનું આઉટપુટ 3.9 ગુણ્યા 10⁻26. તો 1 સેકન્ડમાં નાશ પામતા પ્રોટોનની સંખ્યા n બરાબર 3.9 ગુણ્યા 10⁻26 ના છેદમાં 6.7 ગુણ્યા 10⁻6 1.6 ગુણ્યા 10⁻19 સાદુરૂપ આપતા મળતા n ની કિંમત 3.6 ગુણ્યા 10⁻38 જેટલા પ્રોટોન 1 સેકન્ડની અંદર નાશ પામે છે. આમ આટલા જે પ્રોટોન આપણને મળ્યા કે 3.6 ગુણ્યા 10⁻38 પ્રોટોન હશે તેને નાશ પામતા કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. તો અહીં કુલ પ્રોટોન છે 1.2 ગુણ્યા 10⁻57 છે તો 1.2 ગુણ્યા 10⁻57 પ્રોટોન હશે એને નાશ પામતા કેટલી સેકન્ડ લાગશે? તો આના પરથી 1.2 ગુણ્યા 10⁻57 ના છેદમાં 3.6 ગુણ્યા 10⁻38 એટલે કે 0.33 ગુણ્યા 10⁻19 સેકન્ડ લાગે. આમ અહીં સૂર્યમાં રહેલા બધા પ્રોટોનને નાશ પામવા માટે 0.33 ગુણ્યા 10⁻19 સેકન્ડ લાગશે. એના વર્ષમાં ફેરવીએ તો 0.33 ગુણ્યા 10⁻19 ના છેદમાં 3.16 ગુણ્યા 10⁻7 વર્ષ તો 1.044 ગુણ્યા 10⁻11 વર્ષ થયા. આથી 104.4 બિલિયન વર્ષ સૂર્યની અંદર રહેલા પ્રોટોનને નાશ પામવા માટે લાગે. 104.4 બિલિયન વર્ષ.